Hello students, very good morning. Let's start with the answer of evolution of franchising. આપણે લોકો આ ક્વેશ્ચન્સ કરતા હતા ઇવેલ્યુશન ઓફ ફ્રેન્ચાઇઝિંગ કરીને. એની અંદર આપણે એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ ટુ ફ્રેન્ચાઇઝર જોઈ લીધા. આજે આપણે જોશું એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ ટુ ફ્રેન્ચાઇઝી. Due to the technical error, I am not able to proceed further. આ ટોપિક તો આપણે ગઈકાલે કરી લીધો હતો, એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ટુ ફ્રેન્ચાઇઝર. પણ ટેકનિકલ એરરને લીધે આગળની સ્લાઇડ્સ આવતી નથી, અપિયર થતી નથી. એટલા માટે આપણે આજે કરવાનો જ ટોપિક છે એ છે એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ટુ ફ્રેન્ચાઇઝી. બરાબર છે? મારી પાસે પોઈન્ટ્સ રેડી છે, કોઈ ટેન્શન ન કરો. હું તમને પોઈન્ટ્સ કહું છું એ મુજબ આપણે આજે પ્રોસીડ કરતા જશું. હું બોલતી જાઉં છું, પોઈન્ટ્સ તમે સાંભળતા જજો. બરાબર છે? તમારી આજે નોટ અને પેન એવું હોય તો સાથે લઈ લો. હું તમને પોઈન્ટ્સ બોલતી જાઉં છું, એ બધા જ પોઈન્ટ પહેલાં તમે લખી લો. એડવાન્ટેજીસ ટુ ફ્રેન્ચાઇઝી, ડિસએડવાન્ટેજીસ ટુ ફ્રેન્ચાઇઝી. પહેલાં તમને ખાલી પોઈન્ટ્સ લખાવી દઉં છું. એટલે પોઈન્ટ્સ તમારી પાસે હશે એટલે એ પોઈન્ટ્સને હું સમજાવીશ, એટલે તમને વધારે ક્લેરિટી મળી જશે. ક્લિયર? તો તમે 1 મિનિટનો પોઝ કરી અને તમારી બુક અને પેન લેતા આવો. હવે અહીંયા એડવાન્ટેજીસ ટુ ધ ફ્રેન્ચાઇઝી એટલે કે જે વ્યક્તિ પોતે ફ્રેન્ચાઇઝી ખરીદે છે. ક્લિયર? સપોઝ તમે મને ફ્રેન્ચાઇઝી આપતો હોય, તમારી પાસે યુ આર ધ ઓનર ઓફ મેકડી, તમારી પાસેથી હું ફ્રેન્ચાઇઝી લઉં છું તો તમે ફ્રેન્ચાઇઝર થશો અને હું ફ્રેન્ચાઇઝી થઈશ. એમ્પ્લોયર અને એમ્પ્લોયની જેમ. નોકરી આપે છે એમ્પ્લોયર થશે, નોકરી લે છે એ એમ્પ્લોયી થશે. જે ફ્રેન્ચાઇઝી આપે છે ફ્રેન્ચાઇઝર થશે અને જે ફ્રેન્ચાઇઝી ખરીદે છે ફ્રેન્ચાઇઝી થશે. આપણે ફ્રેન્ચાઇઝર્સના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ ગઈકાલે જ જોઈ લીધા હતા. આજે આપણે જોઈએ છીએ એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ ઓફ ફ્રેન્ચાઇઝી. ક્લિયર? એમાં ફર્સ્ટ છે એડવાન્ટેજીસ કે ઇટ ઇઝ બેઝડ અપોન ધ ટેસ્ટેડ આઈડિયા. દેટ મીન્સ અહીંયા પહેલાં લખી લ્યો પોઈન્ટ. એમાં ફર્સ્ટ છે બેઝડ અપોન ટેસ્ટેડ આઈડિયા. બેઝડ અપોન ટેસ્ટેડ આઈડિયા. સેકન્ડ પોઈન્ટ છે આસિસ્ટન્સ એન્ડ સપોર્ટ ફ્રોમ ફ્રેન્ચાઇઝર. આસિસ્ટન્સ એન્ડ સપોર્ટ ફ્રોમ ફ્રેન્ચાઇઝર. થર્ડ છે બેનિફિટ ઓફ essential brand, benefit of established brand, benefit of established brand. Fourth point છે enjoy a monopoly through the exclusive right. Enjoy monopoly through exclusive right. Fifth point છે benefit of advanced research and development. Benefit of advanced research and development. So first point આપણે લીધો છે based on tested idea. second point લીધો assistance and support from franchisor. third point આપણે લીધો benefit of established brand. fourth point enjoy monopoly through exclusive right. fifth point benefit of advanced research and development. ડન. હવે ડિસએડવાન્ટેજીસના પોઈન્ટ લખી લ્યો. એમાં ફર્સ્ટ પોઈન્ટ છે franchisee do not have freedom to run its business. Do not have freedom to run its business. Second point, dispute between
franchisor and franchisee. Dispute between franchisor and franchisee. Next, royalty is not connected with the profit. Royalty is not connected with profit. Next point, difficult to wind up business. Difficult to wind up business. Clear? So, start with the advantages to the franchisee. As I said earlier કે franchisee નો મતલબ શું છે? જે વ્યક્તિ ખરીદે છે ફ્રેન્ચાઇઝી, એ ખરીદનાર વ્યક્તિ. ક્લિયર? સો ફર્સ્ટ એડવાન્ટેજ શું છે કે ભાઈ આવી પ્રકારના બિઝનેસની અંદર મેજર એડવાન્ટેજ છે કે ભાઈ franchisee will get the benefit of tried and tested idea. સો પ્રૂવન આઈડિયા, કારણ કે ઓલરેડી જ્યારે એને બ્રાન્ડ એસ્ટાબ્લિશ કરેલી હતી, બિઝનેસ મોડલ જ્યારે એને ડેવલપ કરેલું હતું, ત્યારે એને ઘણા બધા આઈડિયા ટ્રાયલ એન્ડ એરરમાં ઇમ્પ્લિમેન્ટ કરેલા હતા. એટલે હવે જે બિઝનેસ મોડલ ફાઇનલ છે, એકવાર બ્રાન્ડ ઊભી થઈ ગઈ, ચેઇન જ તમારે આગળ વધારવાની છે, તો એ કેવું મોડલ હશે? પ્રૂવન મોડલ, સેફ ટુ અડોપ્ટ, પ્રૂવન આઈડિયા. ક્લિયર? રાધર દેન ન્યૂ ટ્રાઈંગ ઓલ ટુગેધર અ ન્યૂ બિઝનેસ. ક્લિયર? તમને એમ થાય કે મારે રેસ્ટોરન્ટ સ્ટાર્ટ કરવો છે, પીઝા બનાવવાનું, તો તમને એમ થાય કે મારે યુનિક પીઝા નામ આપવું છે. હવે યુનિક પીઝા કરીને તમે તમારો એક રેસ્ટોરન્ટ સ્ટાર્ટ કરો છો. યુ ડોન્ટ નો વેધર ધ પીપલ વિલ લાઇક યોર પ્રોડક્ટ ઓર નોટ, વેધર ધ પીપલ હુ આર બ્રાન્ડ કોન્શિયસ, જે લોકો બહુ જ બ્રાન્ડ કોન્શિયસ છે કે ના ના આવા બધામાં નહીં જવાનું, આપણે તો યુએસ કે ડોમિનોઝમાં જ જઈએ. ક્લિયર? તો the people who are brand conscious, whether they will come down to your restaurant or not, that you don't know. તમને ખબર નથી કે એ લોકો તમારે ત્યાં આવશે કે નહીં, એ લોકો તમારે તે વસ્તુ પ્રેફર કરશે કે નહીં કરે, એ કોઈ વસ્તુ તમને ખબર નથી. તો આવા કેસની અંદર શું કરવાનું? તે કે ભાઈ અહીંયા તમે સપોઝ યુનિક પીઝા એવો રેસ્ટોરન્ટ ચાલુ કરો, એની જગ્યાએ તમે એવું વિચારો કે હું રેસ્ટોરન્ટ બનાવીશ તો મારે જગ્યા લેવી પડશે, ઇન્ટિરિયર કરવું પડશે, સ્ટાફ લેવા પડશે, શેફ લેવા પડશે, એને ટ્રેનિંગ આપવી પડશે, બધો જ ખર્ચો એટલો જ થવાનો છે. તો એવું હું કરીને રિસ્ક શું કામ લો? એની જગ્યાએ હું ડોમિનોઝની જ કે લાપિનોઝની જ એજન્સી ન લઈ લો, ફ્રેન્ચાઇઝી ન લઈ લો. મને એ તો ખબર જ છે કે પીપલ વિલ લાઇક ઇટ, લોકો ચાલવાનો છે રેસ્ટોરન્ટ તો એટલે શ્યોર થઈ જાય. સો ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ implement a proven idea, tested idea, rather than to adopt altogether a new idea. Complete નવું જ વેન્ચર લેવું એના કરતાં ફ્રેન્ચાઇઝી તમને એક શ્યોરિટી આપે છે. ક્લિયર? સો અહીંયા શું મળશે? એને એક બેનિફિટ મળશે. શેનો? બેનિફિટ ઓફ ટેસ્ટેડ આઈડિયા, કે નવા કોઈ આઈડિયા તમારે ઇમ્પ્લિમેન્ટ કરીને ટ્રાયલ એન્ડ એરર હવે તમારે કરવાનું નથી. તમારે કાંઈ વિચારવાનું છે કે મારે ઇન્ટિરિયર કેવું કરવું? ના, લાપિનોઝનું જે હશે એ જ કરવાનું. તમારે વિચારવાનું છે હું કન્ટેન્ટ શું નાખું પ્રોડક્ટમાં? ના, એની જે રેસીપી હશે દેટ યુ હેવ ટુ ફોલો. તમારે એવું વિચારવાનું છે કે કસ્ટમર સર્વિસ હું કેવી રીતના ડિઝાઇન કરું, એનું પેકેજ કેવું ડિઝાઇન કરવું? ના, એ જે એ લોકોએ ડિઝાઇન કરેલું હશે એ જ, એનું જે ડિઝાઇન કરેલી વસ્તુ હશે, એની જે ડિસાઇડ કરેલી વસ્તુ હશે એ કેવી હશે? પ્રૂવન, ટેસ્ટેડ. તો જ એક બ્રાન્ડ ઊભી થઈ હોય ને. ક્લિયર? નેક્સ્ટ શું કહે છે એની અંદર? આસિસ્ટન્સ અને સપોર્ટ ફ્રોમ ધ ફ્રેન્ચાઇઝર. અહીંયા શું છે? ફ્રેન્ચાઇઝર વિલ બેઝિકલી પ્રોવાઈડ ધ ઇનિશિયલ સેટઅપ હેલ્પ, ડિઝાઇનિંગ આપશે, લેઆઉટ આપશે, એમ્પ્લોઈઝને ટ્રેનિંગ આપશે, તમને ટ્રેન કરશે, કેવી રીતના બિઝનેસ મોડલ ઇમ્પ્લિમેન્ટ કરવું એ તમને કહેશે. સર્ટેન સિચ્યુએશન્સમાં ઇફ યુ ફેસ ધ ક્રાઇસિસ તો તમને કેવી રીતના શોર્ટ આઉટ કરવું અને હેન્ડલ કરવું એ બધી વસ્તુ પણ તમને કહેશે. એટલે અહીંયા શું આવશે કે ઇનિશિયલ ટાઈમમાં તો ખરો જ, બટ થ્રુ આઉટ ધ થિંગ્સ, થ્રુ આઉટ ધ ટાઈમ યુ ગેટ ધ સપોર્ટ એન્ડ ધ આસિસ્ટન્સ ફ્રોમ ધ ફ્રેન્ચાઇઝર. નેક્સ્ટ શું કહે છે? બેનિફિટ ઓફ એસ્ટાબ્લિશ્ડ બ્રાન્ડ.
અહીંયા તમારે કોઈ બ્રાન્ડ ઊભી કરવાની નથી. સપોઝ તમે તમારો યુનિક રેસ્ટોરન્ટ, યુનિક નામનો રેસ્ટોરન્ટ, પિઝા રેસ્ટોરન્ટ ચાલુ કર્યો છે, તો તમારે શું કરવું પડશે? યુ હેવ ટુ બેઝિકલી ગીવ અ રિમાઇન્ડર ટુ ધ કસ્ટમર્સ. યુ હેવ ટુ રિમાઇન્ડ યોર કસ્ટમર્સ દેટ વી આર ઇન ટુ ધ એક્ઝિસ્ટન્સ. કોન્સ્ટન્ટ બેઝિસ ઉપર તમારે સેલ્સ પ્રમોશન્સ કરવું પડશે, સ્કીમ મૂકવી પડશે, એડવર્ટાઇઝમેન્ટ કરવી પડશે. તો જ લોકોને ખબર પડશે, જાણમાં આવશે, તો જ ખબર પડશે કે અહીંયા આવો રેસ્ટોરન્ટ ચાલુ થયો. નહીંતર આવો રેસ્ટોરન્ટ લોકોના માઇન્ડમાં નહીં આવે કે યુનિક પિઝા રેસ્ટોરન્ટ સ્ટાર્ટ થયો છે. ક્લિયર? સો યુ હેવ ટુ અંડરટેક લોટ્સ ઓફ માર્કેટિંગ એફર્ટ્સ ટુ મેક ધ કસ્ટમર અવેર અબાઉટ યોર પ્રોડક્ટ. જે અહીંયા કરવાનો નથી. તમારે સપોઝ લાપીનેઝની એજન્સી ફ્રેન્ચાઇઝી તમે જામનગરમાં લીધી હોય તો તમારે માર્કેટિંગ કરવું પડશે. લાપીનોઝ ચાલુ થયું ના, લોકો જોઈને ત્યાં આવશે. ક્લિયર? આપણે અહીંયા વેસ્ટ સાઇડ ચાલુ થાય છે કે એકેય ન્યૂઝપેપરમાં આવ્યું કે વેસ્ટ સાઇડ સ્ટાર્ટ થયું ને ક્યાંય પેમ્ફલેટ જોયા? બધાએ ખાલી બોર્ડ લાગ્યું ત્યાં જ બધા કહેવા માંડ્યા કે વેસ્ટ સાઇડ સ્ટાર્ટ થયું છે. ને એ બ્રાન્ડ છે, એસ્ટાબ્લિશ્ડ બ્રાન્ડ, નીવડેલી બ્રાન્ડ. એટલે લોકોએ માઉથ ટુ માઉથ પોતે જ માર્કેટિંગ ચાલુ કરી દીધું. મને ખબર હોય તો હું બીજાને કહીશ, મારા ઓળખીતાને. તમને ખબર હશે, તમે તરત જ તમારી ફ્રેન્ડને કહેશો, તને ખબર છે વેસ્ટ સાઇડ આવ્યું આપણે. ક્લિયર? સો આ વસ્તુ શું છે? બેનિફિટ ઓફ એસ્ટાબ્લિશ્ડ બ્રાન્ડ. એન્જોય ધ મોનોપોલી થ્રુ ધ એક્સક્લુઝિવ રાઇટ. એનો મતલબ શું છે કે ઓનલી ધ લાઇસન્સ હોલ્ડર હેઝ અ રાઇટ ટુ સેલ ધ પ્રોડક્ટ એન્ડ ટુ રેન્ડર ધ સર્વિસીસ. જેની પાસે ફ્રેન્ચાઇઝીનું લાઇસન્સ હશે એ લોકો જ પ્રોડક્ટ એ બ્રાન્ડની હેઠળ સેલ કરી શકશે. એટલે તમને શું મળશે? મોનોપોલી. ક્લિયર? નેક્સ્ટ શું કહેવામાં આવે છે કે ફ્રેન્ચાઇઝી વિલ ગેટ ધ બેનિફિટ ઓફ એડવાન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. અહીંયા તમે ભલે બિઝનેસ ચલાવો પણ તમારે કોઈ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરવાનો છે ના. ધ ફ્રેન્ચાઇઝર ઓનર છે એ જ રિસર્ચ અને ડેવલપમેન્ટ કરશે, નવી વસ્તુઓ લઈ આવશે. એ ખાલી જે વસ્તુ લઈ આવે છે એ તમને કહેશે, એટલે એ પ્રમાણે તમારે તમારા બિઝનેસની અંદર ઇન્ટ્રોડ્યુસ કરવાની. તમારે રિસર્ચ અને ડેવલપમેન્ટ કરવાનું નથી, એમાં ટાઈમ નથી બગાડવાનો, એમાં ખર્ચો પણ કરવાનો નથી. નેક્સ્ટ એની અંદર શું કહે છે કે ભાઈ ડિસએડવાન્ટેજીસ ટુ ધ ફ્રેન્ચાઇઝી. જે વ્યક્તિ ખરીદે છે એને શું ડિસએડવાન્ટેજ છે એની વાત કરે છે કે ભાઈ ધ ફ્રેન્ચાઇઝી ડુ નોટ હેવ અ કંટ્રોલ ઓવર ધ બિઝનેસ functions. That means do not have a freedom to run its business in their own fashion. અહીંયા ફ્રેન્ચાઇઝી સપોઝ હું પરચેસ કરું છું તો હવે મને કોઈ રાઇટ નથી કે હું મારી રીતના, મને એમ થાય ડિસ્કાઉન્ટ આપવું છે, મારી રીતના કસ્ટમર સાથેની ટર્મ્સ રાખવી છે. ના, જે બિઝનેસ મોડલ અને ફ્રેન્ચાઇઝી એગ્રીમેન્ટમાં મને કીધું છે, ઇન્સ્ટ્રક્શન્સ આપી છે કે આ જ રીતના બિઝનેસ ચલાવવાનો, તો આઈ હેવ ટુ રન ધ બિઝનેસ અકોર્ડિંગલી. આઈ ડુ નોટ હેવ અ ફ્રીડમ ટુ રન ધ બિઝનેસ ઇન માય ઓન ફેશન એન્ડ મેનર. મને એમ થાય કે આમ બિઝનેસ ચલાવો તો એમ ચલાવી શકીશ નહીં, એમના કહેવા મુજબ જ મારે બિઝનેસ ચલાવવાનો રહેશે. ડિસ્પ્યુટ બિટવીન ધ ફ્રેન્ચાઇઝર એન્ડ ધ ફ્રેન્ચાઇઝી. ઘણી બધી બાબતમાં, અકાઉન્ટ મેન્ટેન કરવાની બાબતમાં, ઘણી બધી વાર રોયલ્ટી પેમેન્ટ કરવાની બાબતમાં, ઘણી બધી વાર સર્વિસીસ અને ક્વોલિટીની બાબતમાં, ઘણી બધી વાર સ્ટોકની બાબતમાં કેટલા બધા એવા પ્રોબ્લેમ્સ થશે કે જ્યાં ફ્રેન્ચાઇઝર અને ફ્રેન્ચાઇઝી ડિસ્પ્યુટ, ડિફરન્સ ઓફ ઓપિનિયનમાં આવે છે. ક્લિયર? સો ઇટ વિલ અફેક્ટ ધ બિઝનેસ એડવર્સલી. એની વસ્તુની ઇફેક્ટ શેના ઉપર આવે છે? ધંધા ઉપર આવે છે. ક્લિયર? અને અગેન થર્ડ ડિસએડવાન્ટેજ શું છે? રોયલ્ટી ઇઝ નોટ કનેક્ટેડ વિથ ધ પ્રોફિટ. એનો મતલબ અહીંયા શું કહે છે? વેધર યુ ઓન ધ પ્રોફિટ ઓર નોટ, તમે નફો કમાઓ કે તમે નફો ન કમાઓ, તમારે રોયલ્ટી પે કરવાની જ છે. સપોઝ આ વખતે મને કોરોના હતું અને મને કોઈ પિઝા ખાવા આવ્યું જ નહોતું, આખું વર્ષ ઓલમોસ્ટ રેસ્ટોરન્ટ લોકડાઉન રહ્યું. ઇટ ડઝન્ટ મીન કે ડોમિનોઝની જેને એજન્સી ફ્રેન્ચાઇઝી લીધી છે એ લોકોએ આગળ પેમેન્ટ રોયલ્ટી કરવાની નહીં હોય કે ભાઈ કોરોના છે એટલે. વેધર યુ આર એબલ ટુ અર્ન ધ પ્રોફિટ ઓર નોટ, યુ હેવ ટુ પે ધ રોયલ્ટી. સો રોયલ્ટી ઇઝ નોટ એટ ઓલ કનેક્ટેડ વિથ ધ પ્રોફિટ. રોયલ્ટી એની સાથે કનેક્ટેડ નથી કે જો તમને પ્રોફિટ થાય તો જ તમારે રોયલ્ટી પે કરવાની છે, બાકી નહીં, એવું ક્યાંય છે નહીં. નેક્સ્ટ શું છે? ફોર્થ પોઈન્ટ, ઇટ ઇઝ ક્વાઇટ ડિફિકલ્ટ ટુ વાઇન્ડ અપ ધ બિઝનેસ. આ તમારો બિઝનેસ નથી ઇન્ડિપેન્ડન્ટ કે તમે ધારો ત્યારે ચાલુ કરો, ધારો ત્યારે બંધ કરો. નહીં તો આજે ફ્રેન્ચાઇઝી મેં લીધી ને 1 મહિના પછી બંધ થઈ જશે તો ઇટ વિલ અફેક્ટ ધ બ્રાન્ડ. ક્લિયર? આજે મેકડોનલ્ડ્સની મેં ફ્રેન્ચાઇઝી લીધી, હવે મને એમ થાય કે મારે નથી લેવી,
મોન્જીનિયસલી લેવી છે તો હું એ બંધ કરી દઈશ અને 1 મહિના પછી મોન્જીનિયસલી લઈશ. વળી મને એમ થાય કબીબીની લેવી છે તો હું 1 મહિના પછી તો એકચ્યુઅલી હું બિઝનેસ વાળી કડે બંધ કરું છું, એ લોકો નહીં જોવે. લોકો શું કહેશે, મોન્જીનિયસ કરું તો વળી બંધ થઈ ગયું, કબીબી ખોલ્યું હતું ખરા પણ બંધ થઈ ગયું, નહીં હાલતું હોય. ઇટ મીન્સ કે ઇટ વિલ અફેક્ટ ધ બ્રાન્ડ ઓફ ધેટ પર્ટિક્યુલર બિઝનેસ. ક્લિયર? એટલે શું હશે, એ લોકો જ્યારે પણ તમને ફ્રેન્ચાઇઝી આપશે એટ ધેટ ટાઈમ દે અંડરટેક ધ લોંગ ટર્મ કોન્ટ્રાક્ટ, લોંગ સ્પાન કોન્ટ્રાક્ટ કરી લેશે કે તમે ફ્રેન્ચાઇઝી લ્યો છો તો મિનિમમ 3 યર્સ સુધી તમે વાઇન્ડ અપ કરી શકશો નહીં. તમે આજે ખરીદી તો હવે તમને ચલાવી હોય કે ન ચલાવી કોઈ પણ સંજોગો થાય પણ અપ ટીલ 3 યર્સ 3 વર્ષ સુધી તમે આ ફ્રેન્ચાઇઝી બંધ કરી શકશો નહીં. તમે તમારો બિઝનેસ ત્યાંથી બંધ કરી શકશો નહીં કે 5 યર્સ સુધી તમે તમારો બિઝનેસ વાઇન્ડ અપ કરી શકશો નહીં. ક્લિયર? પછી તમને ચલાવવો હોય કે ન ચલાવવો હોય પણ તમે યુ હેવ ટુ રન ઇટ. ક્લિયર? ત્યાં એ પહેલાં તમે તમારા ફ્રેન્ચાઇઝી કોન્ટ્રાક્ટ છે એ કેન્સલ કરી શકશો નહીં. એટલે ઇટ ઇઝ ક્વાઇટ ડિફિકલ્ટ ટુ વાઇન્ડ અપ ધ બિઝનેસ. એ ઇઝી નથી, કારણ કે તમારે જ્યારે તમારે બિઝનેસ તમારો વાઇન્ડ અપ કરવો છે, કોઈ ફ્રેન્ચાઇઝી લીધી છે ને હવે એ ફ્રેન્ચાઇઝી નથી ચલાવી, તમારે એ બંધ કરી દેવી છે, તો તમારે કોની પરમિશન લેવી પડશે? ફ્રેન્ચાઇઝની અપ્રુવલ લેવી પડશે ટુ સેલિંગ અપ ઓફ બિઝનેસ. ક્લિયર? એને બંધ કરવો છે તો એની પરમિશન લેવી પડશે ને તમારે બિઝનેસ તમારી જ ફ્રેન્ચાઇઝી બીજાને સેલ કરવી હશે તોય તમારે ફ્રેન્ચાઇઝરની પરમિશન લેવી પડશે. સપોઝ મેં આજે લાપિનોઝની એજન્સી ફ્રેન્ચાઇઝી લીધી જામનગરની અંદર, મેં ચલાવી, હવે મારે ફ્રેન્ચાઇઝી ચલાવી નથી તો મારે મારા ફ્રેન્ડને સેલ કરી દેવી છે, એને લેવી છે ફ્રેન્ચાઇઝી. તો મેં કીધું કે તું લેમાં, મારે છે જ અને મારે બંધ કરી દેવી છે તો તું આ લઈ લે ફ્રેન્ચાઇઝી. ક્લિયર? તો એવી રીતના સેલ નહીં કરી શકું એઝ ઇફ આઈ એમ એબલ ટુ સેલ માય પર્સનલ પ્રોપર્ટી. હું જે મારી પર્સનલ પ્રોપર્ટી સેલ કરી શકું છું એમ આ વસ્તુ સેલ કરી શકીશ નહીં. તો મારે શું કરવું પડશે? આ ફ્રેન્ચાઇઝી કોને હેન્ડઓવર કરી દેવી પડશે? પહેલાં તો કોને પૂછવું પડશે હેન્ડઓવર કરતાં પહેલાં? ફ્રેન્ચાઇઝરને. એકચ્યુઅલી ઓફિશિયલી તો મારે એને પહેલાં હેન્ડઓવર કરવી પડશે, પછી એ કોને પાછું હેન્ડઓવર કરશે? મારા ફ્રેન્ડને. ડન? એટલે તમારે બિઝનેસ બંધ કરવો છે તો ઇઝીલી યુ કેન નોટ વાઇન્ડ અપ કે હવે નથી ચલાવો, બંધ કરી દો, ડેટ્સ ઇટ. નથી જોઈતો વેચી દો બિઝનેસ, એવું નહીં કરી શકો. તમારી રીતે કોઈ નિર્ણય લઈ શકશો નહીં. ફ્રેન્ચાઇઝી કેન નોટ ટેક ધ ડિસિઝન્સ. એને કોને પૂછવું પડશે? ફ્રેન્ચાઇઝરને. ડન? સો આપણે આજે અહીંયા કમ્પ્લીટ કર્યો છે ટોપિક નંબર 3. આવતીકાલે હું તમને લોકોને એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ ટુ ફ્રેન્ચાઇઝી, આજે આવ્યા નથી, સ્લાઇડ ઓપન નથી થતી એટલા માટે લોડ નથી થતી ડ્યુ ટુ ધ ટેકનિકલ એરર. એટલે આવતીકાલે પહેલાં તમને એ આપી દઈશ, એનું થોડુંક ઓવરવ્યૂ ફરી એકવાર આપી દઈશ અને પછી આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરશું, ટાઈપ્સ ઓફ ફ્રેન્ચાઇઝી. સો આપણે અત્યારે 3rd નંબરનો ટોપિક કમ્પ્લીટ કર્યો, ઇવેલ્યુશન ઓફ ફ્રેન્ચાઇઝિંગ. ઇવેલ્યુશન ઓફ ફ્રેન્ચાઇઝિંગની અંદર આપણે 4 વસ્તુ જોઈ, એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ ટુ ફ્રેન્ચાઇઝર, અને બીજી આપણે જોઈ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ટુ ફ્રેન્ચાઇઝી. 4 વસ્તુ આપણે જોઈ, એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ, ફરી એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ, એકમાં ફ્રેન્ચાઇઝર અને એકમાં ફ્રેન્ચાઇઝી. ફ્રેન્ચાઇઝર એટલે કે જે એનો ઓનર છે એ, જે ફ્રેન્ચાઇઝી ઓફર કરે છે એ. ફ્રેન્ચાઇઝી એનો મતલબ છે કે જે વ્યક્તિ ખરીદે છે એ. એટલે આપણે આજે ટોપિક કમ્પ્લીટ કર્યો, ઇવેલ્યુશન ઓફ ફ્રેન્ચાઇઝી. આવતીકાલે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરશું, દેટ ઇઝ ટાઈપ્સ ઓફ ફ્રેન્ચાઇઝિંગ. So hereby we are completing our topics, today's topic number 3, that is evolution of franchising. આવતીકાલે ટાઈપ્સ ઓફ ફ્રેન્ચાઇઝિંગ કરશું
અને તમને આના પ્રીવિયસ પોઈન્ટ જે મેં તમને અત્યારે બુકમાં ડ્રાફ્ટ કરાવેલા છે કાલે સ્લાઇડ ઉપર ડ્રાફ્ટ કરીને આપી દઈશ, ફરી એકવાર ઓવરવ્યૂ આપી દઈશ, ક્લિયર. અને પછી આપણે નવો ટોપિક આવતીકાલે સ્ટાર્ટ કરશું, ટાઈપ્સ ઓફ ફ્રેન્ચાઇઝિંગ. સો ટુડે હિયર બાય વી આર કમ્પ્લીટિંગ વિથ અવર સેશન્સ. તમારા લોકો પાસે ઓલ્ડ બુક છે અત્યારે, તમે ચિંતા ન કરો, ઓલ્ડ બુકમાં પણ આ બધી વસ્તુઓ આપેલી જ છે, બરાબર છે. અને હમણાં જ નક્કી થઈ જશે કે કેવી રીતના તમારું બુકનું ડિસ્ટ્રીબ્યુશન્સ ફર્ધર કરવાનું છે, એટલે તમને થોડોક ટાઈમમાં જ બુક મળી જશે, ચિંતા ન કરતા, બુક મળી જશે. પછી હું ફરી એકવાર તમને થોડુંક ટીક માર્ક કરાવવાનું છે, જે પોઈન્ટ્સ આમાં છે એ બધા તે હું તમને કરાવડાવી દઈશ. અને સ્લાઇડ્સમાં જે મેં પોઈન્ટ્સ લખ્યા છે એ તમે બાજુમાં લખી શકશો, કારણ કે ઈડીની અંદર ઘણી બધી વસ્તુઓ સેન્ટેન્સીસ ફોર્મમાં જ આપેલી છે, પેરેગ્રાફ ફોર્મમાં જ આપેલી છે, જેને મેં પોઈન્ટમાં કન્વર્ટ કરી દીધી છે તમને, જેથી તમને ઇઝી પડે યાદ રાખવાની અંદર, ક્લિયર. સો એ વસ્તુ તમારી એકવાર બુક આવી જશે પછી આપણે એ વસ્તુને પ્રોસીડ કરશું. એટલે અત્યારે તમે ટેન્શન ન કરો, ખાલી ને ખાલી વિડીયો સાંભળો અને વિડીયોની અંદર જે મેં ટૉપિક લખેલો છે એનું નરેશન હું આપું છું, એ તમે ખાલી ને ખાલી જુઓ કે શું વાત કરે છે મેડમ આ ટૉપિક રિલેટેડ, ક્લિયર. પછી વન્સ યુ રિસીવ ધ બુક, તો તમે બુક વિડીયો જોઈ લેજો અત્યારે, અને પછી બુક વાંચશો, વિડીયો સમજી લ્યો, કન્સેપ્ટ ક્લિયર કરી લ્યો, ગેટ ધ ક્લેરિટી ઓન ધ કન્સેપ્ટ. પછી તમે વિડીયો જોશો તો તમને તરત જ એ વસ્તુ ઉપર 100% ક્લેરિટી આવી જશે કે મેડમ શું કહેતા હતા. કોઈ વસ્તુ એવી નથી કે જે તમારા બુકમાં ન હોય, જે તમારા સિલેબસમાં ન હોય, ચિંતા કરતા નહીં. તમને જે વન્સ યુ રિસીવ ધ બુક હું તમને કહી દઈશ, ઓલ્ડ એડિશન હોય કે ન્યૂ એડિશન્સ બધી જ વસ્તુઓ એની અંદર છે, અને જે વસ્તુઓ નહીં હોય એનો એક લીથો બનાવી અને તમને સર્ક્યુલેટ કરી દેશે. એટલે કોઈ ટોપિક નથી એનું કોઈ ટેન્શન કરતા નહીં, ક્લિયર. થેન્ક યુ સો મચ ફોર ધ સેશન્સ.